તો જય માતાજી મિત્રો, જય જગન્નાથ। આજે ફરી એકવાર તમારા માટે એક મજેદાર વિડીયો સાથે પાછા આવી ગયા છીએ આપણે। અને આજે તમને એક નહીં પણ ત્રણ અલગ અલગ ભવ્ય રથયાત્રાના દર્શન કરવાના છીએ। પુરી, અમદાવાદ અને ભાવનગર, આ ત્રણ જગ્યાએ જે અલગ અલગ શોભાયાત્રા રથયાત્રા કાઢવામાં આવે છે ભગવાન જગન્નાથની, એના તમને દિવ્ય દર્શન કરાવવાના છીએ। અને ભારત સિવાય વિદેશમાં પણ ભગવાન જગન્નાથના ઘણા ભક્તો છે અને ભારત સિવાય 190 દેશોમાં ભગવાન જગન્નાથની આ રથયાત્રા કાઢવામાં આવે છે। અને આપણે તમને અત્યારે પુરી, અમદાવાદ અને ભાવનગરમાં જે રથયાત્રા કાઢવાની છે એના તમને દિવ્ય દર્શન કરવાના છીએ। અને એવું તો શક્ય નથી હું ત્રણેય જગ્યાએ જઈને શૂટ કરી શકું, એટલે આપણા મિત્રો ત્રણેય જગ્યાએ છે જે આપણને ત્યાંની રથયાત્રાનું શૂટ કરીને એની ક્લિપો મોકલવાના છીએ અને આપણે તમને એના દર્શન કરાવવાના છીએ। તો એ ત્રણેય મિત્રોનો દિલથી આભાર માનું છું હું। તો વિડીયોના અંત સુધી બન્યા રહ્યો। તો સૌથી પહેલા તમને આપણે પુરીમાં જે રથયાત્રા કાઢવામાં આવી છે એના તમને દિવ્ય દર્શન કરાવી દઈએ। અને હવે પુરી પછીની જે બીજા નંબરની રથયાત્રા એટલે કે અમદાવાદમાં જે રથયાત્રા કાઢવામાં આવે છે એમના પણ તમને દર્શન કરાવી દઈએ। હવે આપણે ભાવનગરની રથયાત્રાના તમને દર્શન કરાવશું। હું પોતે કાઠિયાવાડી છું, ભાવનગરી છું, પણ મેં લાસ્ટમાં એટલે રાખી આપણે કેમ કે મારા પાસે મારા મિત્રએ ભાવનગરની મને બહુ વધારે ક્લિપ મને મોકલી હતી। એટલે જે લોકો ભાવનગરથી આ વિડીયો જોતા હોય એ વિડીયો ભાવનગરની ક્લિપનો રથયાત્રાનો વિડીયો તો જોઈ જ તમે ખાસ કરીને। તો ભાવનગરની જે રથયાત્રાની જેમને આપણને ક્લિપ મોકલી એ રવિભાઈ અને કરણભાઈનો આપણે દિલથી આભાર માનીએ છીએ।
તો મિત્રો તમને આ ત્રણેય રથયાત્રાના દર્શન કરીને કેવો અનુભવ થયો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો. આવા જ મજેદાર વિડીયો અને ગુજરાતના તમામ ધાર્મિક નાના મોટા સ્થળોના દર્શન કરવા માટે અમારી ચેનલ કાઠિયાવાડી મેન્સને સબસ્ક્રાઇબ કરો. અને હવે પછીનો નેક્સ્ટ વિડીયો શેના ઉપર બનાવવામાં આવે એ પણ કોમેન્ટ કરજો. મળીએ નેક્સ્ટ મજેદાર વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.